અકસ્માતના નવા કાયદાનો ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે। અમદાવાદ, સુરત, નવસારી અને ખેડા સહિતના જિલ્લામાં હડતાળ અને ચક્કાજામ કરીને ડ્રાઈવરો વિરોધ નોંધાવે છે। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં એએમટીએસના 40 જેટલા ડ્રાઈવરો ફરજ પર ન આવ્યા। 700 બસ પૈકી 660 જેટલા બસ ચાલકો ફરજ પર આવ્યા હતા। તો સુરતમાં બીઆરટીએસ અને સિટી બસના ચાલકોએ હડતાળ પાડી। ડ્રાઈવર વિરુદ્ધ સરકારે કાયદો બનાવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે। બસ ડ્રાઈવરોની હડતાળથી મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। નવસારીમાં પણ સરકારના નવા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો। નવા નિયમ પ્રમાણે અકસ્માતમાં મોત થશે તો ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે। કાયદો રદ નહીં કરાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ડ્રાઈવરોએ ઉચ્ચારી છે। તો ખેડા અમદાવાદ હાઈવે પર ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો, જેથી ખેડાના કનેરા ગામ પાસે ટ્રાફિક જામ થયો અને મુશ્કેલી ઊભી થઈ। જબરજસ્ત હાલાકી, કારણ કે અમારે કઈ રીતે જવું એ સમજ નથી પડતી। આ એરિયાથી બીજા એરિયામાં જવું હોય, લાંબા રૂટ હોય એટલે કેવી રીતે જવાનું? રિક્ષાવાળા લૂંટમાર હોય, લોકોને અવરજવર માટે ઘણી તકલીફો પડી રહી છે। વિદ્યાર્થીઓ ખાસ કરીને પરેશાન થઈ રહ્યા છે અને રિક્ષાવાળાઓ શું છે કે હવે બંધ છે તો એ લોકોની રીતે ચાર્જીસ લગાવશે।